નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જ્યારે આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં જ અલગ અલગ વિભાગના કર્મચારીઓ માટે લાણી કરવામાં આવી રહી છે। વાત કરીએ મિત્રો બિહાર રાજ્ય સરકારની, તો બિહાર રાજ્ય સરકાર દ્વારા હમણાં થોડા સમય પહેલાં આશા વર્કર અને મમતા બહેનોના જે માનદ વેતનમાં છે તેમાં 100 થી લઈને 200% વધારો જાહેર કર્યો છે। હવે પગાર વધાર્યા પછી આ કર્મચારીઓને કાયમી નોકરી આપવાને લઈ અને બિહાર સરકાર જે છે તે મિત્રો જાહેરાત કરવા જઈ રહી છે। બિહારમાં આશા વર્કરો અને મમતા બહેનો ખૂબ જ ખુશ છે, કારણ કે નીતિશ સરકારના મંત્રી દ્વારા જે છે તે મિત્રો પગાર વધારાની સાથે કાયમી નોકરીની પણ જાહેરાત કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે બિહારના કેટલા આશા વર્કર અને આશા બહેનોને તેમજ મમતા બહેનોને આનો સીધો લાભ મળશે અને શું છે આ જાહેરાત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા વિડીયોઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો પહેલાં પગાર વધ્યો, હવે નોકરીઓ આપવામાં આવશે। બિહારમાં આશા વર્કર ખૂબ જ ખુશ છે। નીતિશ સરકારના મંત્રીએ જાહેરાત કરી છે। સરકારના આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 91,094 આશા વર્કરો, 4,364 આશા ફેસિલિટેટર બહેનો અને લગભગ 4,600 મમતા વર્કર્સોને મળશે। આ ઉપરાંત આશા વર્કરોને સ્માર્ટફોન માટે હવે 13,180 રૂપિયા અને મોબાઈલ રિચાર્જ માટે 200 રૂપિયા આપવામાં આવશે। એટલું જ નહીં, તેમને 2 સાડી માટે 2500 રૂપિયા વાર્ષિક ભથ્થું પણ આપવામાં આવી રહ્યું છે। બિહારમાં આરોગ્ય વિભાગ ટૂંક જ સમયમાં લગભગ 29,000 આશા કાર્યકરોને પુનઃસ્થાપિત કરશે। આ માહિતી આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ બુધવારે આપી હતી। તેઓ વિકાસ ભવનમાં સ્થિત આરોગ્ય વિભાગના સભાગૃહમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા। મંત્રી મંગલ પાંડેએ આશા અને મમતા કાર્યકરોની પ્રોત્સાહક રકમ વધારવાના એનડીએ સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે। મંત્રી પાંડેએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 91,094 આશા વર્કરો, 4,364 આશા ફેસિલિટેટર બહેનો અને લગભગ 4,600 મમતા વર્કરોને મળશે। આ ઉપરાંત આશા વર્કરોને સ્માર્ટફોન માટે ₹13,180 રૂપિયા અને મોબાઈલ રિચાર્જ માટે 200 રૂપિયા પણ તેમના ખાતામાં આપવામાં આવશે। એટલું જ નહીં, તેમને 2 સાડી માટે ₹2500 રૂપિયા વાર્ષિક ભથ્થું પણ આપવામાં આવી રહ્યું છે। તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આશા અને મમતા વર્કરો આરોગ્ય વિભાગની કરોડરજ્જુ છે। આમ બિહારમાં મિત્રો આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ મિત્રો 1 લાખ કરતાં વધારે આશા વર્કર, આશા ફેસિલિટેટર બહેનો અને લગભગ મમતા વર્કર્સોને જે છે તે સરકાર દ્વારા મિત્રો ચૂંટણી પહેલાં જ જે છે તે લાણી કરવામાં આવી રહી છે। આપ સૌને જણાવી દઈએ કે આગામી ડિસેમ્બર મહિનામાં પશ્ચિમ બંગાળ સહિત મિત્રો બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં જેડીયુ સરકાર એટલે કે નીતિશ કુમાર દ્વારા આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 1 લાખ બહેનો માટે જે તે પગાર વધારા સહિત મિત્રો લાણી કરી અને તેમના પરિવારજનોને તેમના તરફ ચોક્કસથી આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। જોવાનું એ રહેશે કે સરકારનો આ પ્રયાસ તેમની ચૂંટણીમાં કેટલું પરિણામ સારું આપે છે, તો સમય જ બતાવશે। પરંતુ ચોક્કસથી આ બહેનોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમને વર્ષો જૂની જે માંગણીઓ ભથ્થાની હતી, સારા સ્માર્ટફોનની માંગણીઓ હતી, તે સરકારે સ્વીકારી અને હાલના સમયે આ કર્મચારીઓને સરકારે રાહત આપી છે। જય હિન્દ, અસ્તુ।